દાણનો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વજ્જાયાણ નમો એસો જનમ કરું સવભાવ પણાસણો મંગલાણં ચ સવ્યસે પઢમં હવયે જય હે જગજીવ જાણે વિયાણ અજગ ગુરુ જગાણ જગણ હો જગબંધ જય જગ પ્રિયામ હો ભયવ જય હે સુવાણમ ભવ તીર્થયરાણ પશ્ચિમો જય જય ગુરુલગાણ જય મહાપા મહાવીરો ઓમ ગાનમિદ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાન્મનંદન જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મેલિतं येन तस्मै श्री गुरवे नमः। બેસ જાઓ બધા. જયેશભાઈ અરે અહીંયા આગળ આવી જાઓ, આગળ આવી જાઓ. કબીર આગળ આવતો બેટા. નીચે ઠંડુ લાગશે. ચલો સાથે બોલજો. ઓમ નમો જીનાણામ શરણાણામ મંગલાણામ ગોગોત્તમાણામ રામ રીમ રૂમ રૈમ રૌ રહ અસ્યા ઉષા ત્રૈલોક્યલાભ ભૂતાય શુદ્રોપદ્રવ શમનાય અર્હતે નમઃ સ્વાહા. ઓમ નમો જીનાણામ શરણાણામ મંગલાણામ ગોગોત્તમાણામ રામ રીમ રૂમ રૈમ રૌ રહ અસ્યા ઉષા ત્રૈલોક્યલાભ ભૂતાય શુદ્રોપદ્રવ શમનાય અર્હતે નમઃ સ્વાહા. ઓમ નમો જીનાણામ શરણાણામ મંગલાણામ ગોગોત્તમાણામ રામ રીમ રૂમ રૈમ રૌ રહ અસ્યા ઉષા ત્રૈલોક્યલાભ ભૂતાય શુદ્રોપદ્રવ શમનાય અર્હતે
નમઃ સ્વાહા. એક ઘડિયાળ આપી દો. એક ઘડિયાળ આપી દો ને. મોટી ઘડિયાળ કેટલા 11:30 કેટલા પોણા 11 કેટલા સુધી ચલાવે? 11:30 સુધી પછી વાર કે 11:30. ધમ્મ મંગલ મંગટ વૈસા સંજમો તવ દેવા વીતમ નમમ સંતે જસ ધમ્મે સયામણો. અગ્રેસ પાછળ જઈ દે ને, અવાજ ના કરે. તું ત્યાં જ ઉભો રહે. આ અવસરપણી કાળના પહેલા તીર્થંકર પરમાત્મા આદિનાથ સંસારની અંદર 1850 કરોડ વર્ષનો એક શૂન્યાવકાશ હતો. 18 કોડા કોડી સાગરોપમ એટલે 1850 કરોડ સાગરોપમ, 1800 કરોડ સાગરોપમ. હવે સાગરોપમનું ગણિત તમારી સમક્ષ અત્યારે મૂકવું નથી, આપણી પાસે ટૂંકો સમય છે, એટલે તમે એટલું સમજી લો 1850 કરોડ વર્ષ, 1800 કરોડ વર્ષ એનો એક શૂન્યાવકાશ હતો. શેનો શૂન્યાવકાશ હતો? તો શાસ્ત્ર એવું લખે છે, ધર્મનો અભાવ હતો. ધર્મનો અભાવ હોવાના કારણે શું બન્યું? અને ત્યારે શાસ્ત્રોએ નોંધ કરેલી છે અને કહે છે કે ધર્મનો અભાવ થઈ જવાના કારણે સંસારની અંદર કુદરત અને આખો સંસાર હેન્ડીકેપ થઈ ગયો. આખો સંસાર. એક વાત સમજી રાખજો, સંસાર તરફથી ધર્મની ઉપર જબરજસ્ત એટેક છે, પણ ધર્મ તરફથી સંસારને કાયમને માટે સપોર્ટ છે. ધર્મનું કામ સંસારને સપોર્ટ કરવાનું છે. એવું માનવાની જરૂર નથી કે ધર્મ હોવાના કારણે સંસાર તિતર બિતર થઈ જાય. નહીં, સંસાર સચવાઈ રહે છે ડ્યુ ટુ ધર્મ. ધર્મના કારણે અને ધર્મનો અભાવ થાય છે, અને એના કારણે સંસાર આખો ને આખો હેન્ડીકેપ થઈ જાય છે. વ્યવસ્થાઓ બધી જ તૂટી ફૂટીને ખતમ થાય છે. જીવનશૈલી જે માનવો હતા એ માનવોની જીવનશૈલી એકદમ ડિફિકલ્ટીની સાથે આગળ વધે છે. કશું જ નથી રહેતું. જેવો ધર્મ આમ તૂટતો જાય છે એની સાથે જ સંસારની અંદર ચારે બાજુ ડિસઓર્ડર શરૂ થાય છે. હા, શરીરની અંદર જરૂરિયાત પ્રમાણેનો ઓક્સિજન ન પહોંચે તો શરીરમાં શું થાય? ઓર્ગનો ડિસ્ટર્બ થવા માંડે. આમ જોવા જાઓ તો ઓક્સિજન શરીરમાં બીજું કાંઈ જ કામ નથી કરતો, પણ એ ઓક્સિજનના કારણે તમામ ઓર્ગનો એક્ટિવ રહે છે. શરીરની કિડની, શરીરના લંગ્સ, શરીરના હાર્ટ બધું જ ડ્યુ ટુ ઓક્સિજન એક્ટિવ રહે છે. જેવો શરીરની અંદર ઓક્સિજનનો ઇન્ટેક ઓછો થાય છે અને એની સાથે શરીરના ઓર્ગનો ડિસ્ટર્બ થવા માંડે છે. હા, ડિસઓર્ડરની અંદર ચલા જાય છે. એ જ રીતે સંસારની અંદર જ્યારે ધર્મ નથી હોતો ત્યારે તમામ વ્યવસ્થા, ભાઈ સંસારમાં આપણે ત્યાં જૈન શાસ્ત્રોની અંદર અત્યારે જે સમયની અંદર આપણે ચાલી રહ્યા છે એને જૈન શાસ્ત્રકારે 5મા નંબરનો એક કાળનો વિભાગ બતાડ્યો છે, 5th. આના પછી કયો વિભાગ આવશે? 6ઠ્ઠો, અને 6ઠ્ઠો લાસ્ટ. વળી પાછો કાળ બદલાશે, સમય ચેન્જ થશે. પણ અત્યારે આ સંસારની અંદર જે કોઈ ડિસઓર્ડર્સ ઊભા થયા છે, હા, તકલીફો ઊભી થઈ છે, એ તકલીફોનું મુખ્ય કારણ એક વાત લખીને રાખો, ધર્મ નિર્બલ થવા માંડ્યો છે. હું ધર્મની વાત આગળ કરીશ કે કયો ધર્મ નિર્બળ થવા માંડ્યો છે. જે ધર્મની સૌથી વધુ આવશ્યકતા છે
તમે એમ કહેશો સામેથી, મહારાજ સાહેબ આટલા સંઘો નીકળે છે, આટલા ઉપદાનો થાય છે, આટલી દીક્ષાઓ થાય છે, આટલી પ્રતિષ્ઠાઓ થાય છે, આટલા મચ્છાઓ થાય છે, અને તમે એમ કહો છો કે ધર્મ ડિસ્ટર્બ છે. જરૂર, જે ધર્મની વાત મારે તમારી સમક્ષ મૂકવી છે, હું અત્યારે આ પ્લેટફોર્મ બનાવી રહ્યો છું, 5 જ મિનિટની અંદર હું એ ધર્મની ઉપર આવવા માંગુ છું. પરંતુ એક પ્લેટફોર્મ છે, એક સમજી રાખો, કારણ કે આ રાયચંદ રોડની અંદર 2023ની સાલનું પહેલું વ્યાખ્યાન છે અને છેલ્લું વ્યાખ્યાન છે. હા, હવે 2023ની સાલમાં વળી પાછા રાયચંદ રોડ પાછું આવવાનું થાય એવા ચાન્સીસ દેખાતા નથી. નવસારીને જ હવે બાય બાય ટાટા કરવાનો ટાઈમ આવી ગયો. હા, રવાના થવાનો સમય આવી ગયો. એટલે જ છેલ્લે અમારા અતુલભાઈ, અશોકભાઈની એવી ઈચ્છા હતી, અમારા ગુરુદેવની સાથે હસમુખભાઈ રાયચંદનું ફેમિલી વર્ષોથી જોડાયેલું હતું, અને વર્ષોથી જોડાયેલું હોવાના કારણે હસમુખભાઈ ગુરુદેવની સાથે વર્ષો સુધી ગુરુદેવની સાથે જ રહ્યા. સાથે રહ્યા મીન્સ સાયકોલોજીકલી, માનસિક રીતે હસમુખભાઈની સાથે ચંદ્રશેખર મહારાજનો એક કેમિકલ મેચિંગ હતું. અને કેમિકલ મેચિંગ હોવાના કારણે તે સમયની અંદર આજથી 50 વર્ષ પહેલા, જ્યારે મારી ઉંમર 10 વર્ષની હતી, 10-12 વર્ષની હશે તે વખતે મારી ઉંમર, અને તે વખતે હસમુખભાઈ ચંદ્રશેખર મહારાજની સાથે જોડાયા. ભલે એમના જીવનની અંદર કહેવાતો ક્રિયાનો, વિધિનો ધર્મ ઓછો વધતો હશે, એમને કદાચ નવકારથી આગળ નહીં આવડતું હોય, પરંતુ એમના જીવનની અંદર જે ધર્મની મારે વાત કરવી છે, અને સ્વભાવનો ધર્મ, માણસ એક્શનથી નહીં ઇમોશનથી ઓળખાય છે. સમજ્યા મારી વાત? એક એક્શન હોય છે, બાહ્ય વ્યવહાર, ક્રિયાકાંડ, તપ જપ, અનુષ્ઠાન, આ એક્શન છે. ઇમોશન તમારી આંતરિક સંવેદના, તમારી અંદર કઈ ચીજ ચાલે છે. નવકાર ગણો છો અને અહંકાર જોરદાર છે. ભગવાનની પૂજા કરો છો અને એની સાથોસાથ સાંસારિક જીવનની અંદર ભગવાનની પૂજા ક્યાંય નથી. જ્યાં ભગવાનની પીડા ઊભી થાય એવો જ આપણો વ્યવહાર ચાલતો હોય, એવો જ આપણો સ્વભાવ ચાલતો હોય. અને ત્યારે જૈન શાસ્ત્રકારો કહે છે કે આ સ્વભાવ ધર્મ જે છે, કે જે સ્વભાવ ધર્મના આધારે બાહ્ય વ્યવહાર ગોઠવાયેલા છે. આ બાહ્ય વ્યવહાર, તમને જ્યારે તમારો અહંકાર ખરાબ લાગે છે ત્યારે નવકાર એમ કહે છે કે નમસ્કાર કરો. પણ આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ કે 9 લાખ નવકાર ચાલુ છે અને અહંકાર પણ મજબૂત છે. હા, એટલે કેટલીક વાર ઔષધ એડિક્શન થઈ જાય. એડિક્શન એટલે સમજ્યા ને તમે? આદત. હા, દવા જ આદત બની જાય, અને જ્યારે દવા આદત બની જાય ત્યારે અસર ખતમ થઈ જાય અને મજબૂરી વધી જાય. હવે દવાની અસર ના થાય, દવાની ઇફેક્ટ ઓછી થાય, અને મજબૂરી દવા ઉપર ડિપેન્ડન્ટ વધારે થવા માંડે. એટલે ઘણા એવા અહીંયા આગળ ધાર્મિક લોકો હશે કે ધર્મ ન કરે ત્યારે બેચેન થઈ જાય. હા, એવી કંઈક સાસુઓ અહીંયા આગળ બેઠેલી હશે, એવા કંઈક દાદાઓ અહીંયા આગળ બેઠેલા હશે કે જે દાદાઓ જ્યાં સુધી સામાયિક ન કરે ત્યાં સુધી એને મજા ના આવે. જેમ પાપીને ચા ન પીવે ને ત્યાં સુધી મજા ના આવે, એમ ધર્મીને સામાયિક ન કરે ત્યાં સુધી મજા ના આવે. એટલે એના માટે સામાયિક એ ડોઝ છે. ડોઝ. હા, સામાયિક નથી થયું, અને સામાયિક કરવું છે. એક વાત સમજી રાખજો, હું કોઈ પણ ધર્મની ટીકા નથી કરતો, પણ એવું છે ને કે સાઈઝ પ્રમાણેના કપડાં પહેરો ને તો સારા લાગો.
હા, સાઈઝ પ્રમાણેના કપડાં ન હોય અને સાઈઝથી મોટા કપડાં હોય તો સારા ન લાગે. હા, એટલે ધર્મ તો વસ્ત્ર છે, તમારી આંતરિક સાઈઝ શું છે, સ્વભાવની સાઈઝ કઈ છે. અને સ્વભાવની સાઈઝ જો બરાબર ન હોય તો પહેરેલા વસ્ત્રો કેટલીક વાર કલંકનું કારણ બને છે. એટલે ઘણીવાર એવી મિસમેચિંગ થતું હોય છે. મિસમેચિંગ, બાહ્ય ધર્મ જોરદાર ચાલે છે અને સ્વભાવની અંદર બિલકુલ શૂન્યતા આવતી જાય છે. બિલકુલ શૂન્યતા, નથી દેખાતું. નામના કામના પ્રસિદ્ધિ, એને માટેના દાન, એને માટેના પુણ્યો ખૂબ થતા જાય છે, પણ પરિવારની અંદર એવા કંઈક અમે જોયા છે. અમારા ગુરુદેવ પ્રવચનની અંદર વારંવાર કહેતા હતા કે પાંજરાપોળની અંદર લાખો રૂપિયાનું ડોનેશન કરનારો પોતાની માની 50 રૂપિયાની દવા પણ લાવી આપતો હોતો નથી. માં માટે 50 રૂપિયા નથી અને પાંજરાપોળની અંદર 5 લાખ છે. તો આ ધર્મ શાસ્ત્ર એવું કહે છે કે સાઈઝ મોટી છે અને વ્યક્તિની હાઈટ ઓછી છે. કપડાની સાઈઝ મોટી, પોતાની હાઈટ ઓછી. અને માટે જ હસમુખભાઈ અમને આજે પણ 50 વર્ષ પછી આજે હું ફરી પાછો એમના ઘરે ગયો. 48 વર્ષનો એક શૂન્યાવકાશ થઈ ગયો. 48 વર્ષનો, વચ્ચે ક્યારેય જવાનું થયું જ નહીં. અને આજે અતુલભાઈએ આમંત્રણ આપ્યું અને અમારી પાછી ભૂતકાળ રિમેમરાઇઝ થયો, આવતો ગયો. અને એટલે જ અતુલભાઈની ઈચ્છા હતી, જો કે અતુલભાઈ સવાઈ હસમુખભાઈ તરીકે નવસારીની અંદર જૈન સંઘની અંદર એક્ટિવ છે. એમને પણ માનવતા વગેરેના, જે માનવતા વગેરે માટે મારા ગુરુદેવે જીવન કુરબાન કર્યું. તમને ખબર છે, પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ એટલે ભારતના તમામ જૈન સંઘો ઉપર જેમનો એક જબરજસ્ત પુણ્ય પ્રભાવ હતો. પુણ્ય પ્રભાવ, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 20,000 યુવાનોના જીવન બદલ્યા છે. 20,000 યુવાનો અને યુવતીઓ, એ 20,000ની સંખ્યાની અંદર અમારે ત્યાં, આપણે ત્યાં એવું કહેવાય કે અજાણતા કે જાણતા, ઈચ્છાથી કે અનિચ્છાથી તમે કરેલા કાળા કામ, માણસ તરીકેના જીવનની સાથે મેચ ન થાય તેવા કોઈ કાળા કામ કર્યા હોય, જેને જૈન શાસ્ત્રકારો પાપો કહે છે, એવા પાપ, એ પાપોના પાપથી જેમણે પોતાનું યૌવન ખરડી નાખ્યું છે, એવા 20,000 છોકરાઓને મારા ગુરુદેવે ભવ આલોચના આપી. એટલે એમનું બગડેલા જીવનને ગુરુદેવે તપ અને પ્રાયશ્ચિત આપી અને શુદ્ધ કરી નાખ્યું. 20,000ની સંખ્યાના યુવાનો. મુંબઈની અંદર એવો એક છોકરો મારી પાસે આવેલો અને જે મને કહેતો હતો કે મારે ચંદ્રશેખર મહારાજની પાસે જઈ અને મારા પાપોની આલોચના કરવી છે. હું એમની પાસે જતા ડરું છું અને એમને, એ છોકરાને હું લઈ ગયો હતો. અને ત્યારે એણે જઈને કીધું, ગુરુદેવ મારે આપની પાસે, અને એની ઉંમર માત્ર 25 વર્ષની એ છોકરાની. અને છોકરો કહે છે કે મારે આપની પાસે ભાવ આલોચના લેવી છે. મારા ગુરુદેવે કીધું કે દોસ્ત, જે કોઈ તે તારા જીવનની અંદર ખોટા કામ કર્યા છે એની નોટ્સ કરીને આપી જા. અને છોકરાએ, તમને સાંભળીને આશ્ચર્ય થશે, 15 દિવસ લીધા અને 200 પાનાની 3 નોટો ભરી. 600 પેજ લખીને આપ્યા. કલ્પના કરો, 25 વર્ષની જિંદગી અને 600 પેજ ભરાય એટલા ખોટા કામ. જૈન મા બાપનો છોકરો, મમ્મી ખૂબ ધાર્મિક, રાત્રિભોજન અને ચોવિહારનો ત્યાગ કરનારી મમ્મી, અને મમ્મીનો દીકરો, પપ્પા પણ ખૂબ પ્રતિષ્ઠિત, અને એનો દીકરો 25 વર્ષની ઉંમરની અંદર એ ત્યાં આગળ આવીને કહે છે અને 3 નોટો 200 પાનાની ભરી અને એ લાવે છે, ગુરુદેવને આપે છે. અને એમાં પ્રિફેસમાં લખે છે,
પોતાનું બયાન આપતા શરૂઆતમાં નોટ્સમાં લખે છે કે ગુરુદેવ, આ વાંચતા વાંચતા મારા માટે નફરત ન કરતા, મારા માટે દયા કરજો, મારા માટે પ્રભુને પ્રાર્થના કરજો. તમે મળ્યા અને 5 દિવસના તમારા પ્રવચનો સાંભળ્યા. 5 જ દિવસના અંધેરીની અંદર બનેલો આ પ્રસંગ છે, પારલા અંધેરીની અંદર. અને આ 5 દિવસના પ્રવચન સાંભળ્યા પછી આ વાલીઓ વાલ્મીકી બનવા માંગે છે, આ બિલ્વ મંગળ સુરદાસ બનવા માંગે છે, આ પાપી હવે નિષ્પાપ બનવા માંગે છે. અને માટે આપના ચરણોમાં આવ્યો છું. માટે મારી આ કાળી કિતાબને જોઈ મારા ઉપર કરુણા લાવજો. અને પછી એ લખે છે કે ગુરુદેવ, 25 વર્ષની જિંદગીની અંદર આ સંસારનું કહેવાતું એક પણ પાપ એવું નથી કે જે મેં ન કર્યું હોય. હા, જે મેં ન કર્યું હોય તમામ પાપ અનેક વાર મેં કર્યા છે. જૈન મા બાપનો છોકરો છું. હવે આગળની એક વાત સાંભળી લો, પછી હું આગળ વધું છું. અને એ લખે છે કે ગુરુદેવ, આપે હિંસાની બાબતમાં મને પૂછ્યું, હું આપને જણાવી દઉં, 14 વર્ષની ઉંમરથી મેં નોનવેજ ચાલુ કરેલું હતું. 14 વર્ષની ઉંમર. એ જૈન માનો છોકરો લખે છે. અને લખે છે કે હજારોની સંખ્યાની અંદર, મુંબઈની અંદર તો સી ફૂડ મળતું હોય, દરિયામાં જે ફૂડ થાય, દરિયા કિનારે જે થાય એ સી ફૂડ મળતું હોય. અને લખે છે હજારોની સંખ્યાની અંદર મેં લોબસ્ટર્સ ખાઈ લીધા છે. ગુજરાતીની અંદર જેને લોબસ્ટર્સને કરચલા કહે. હજારોની સંખ્યાની અંદર. તમે જેમ કેળાની ચિપ્સ ખાઓ ને એમ લોબસ્ટરની ચિપ્સ આવે અને ચાલી જાય. પણ 5 દિવસની અંદર ગુરુદેવ આપણી વાતો સાંભળ્યા પછી રાત્રિ ભોજન છોડી દીધું છે. વિધિન 5 days કંદમૂળ છોડી દીધું છે. જિંદગી ભરને માટેની આપે બતાડેલી બધી જ વાતોનો અમલ કરવા માટે હું તૈયાર છું. આ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ, જેના સંપર્કની અંદર હસમુખભાઈ આવ્યા. અને હસમુખભાઈ પણ નવસારીની અંદર રેર હતા. અડધું નવસારી, કદાચ પૂરું નવસારી જેમને ઓળખે એ હસમુખભાઈ ગુરુદેવની સાથે સંપર્કમાં આવવાના કારણે પોતાના જીવનની અંદર જે ભાવો હતા એ ભાવોને પ્રગટ કર્યા. અને એ જ પરંપરાની અંદર અતુલભાઈ અને અશોકભાઈ અને એમનો દીકરો આજે મારી જોડે હતો, શું નામ, કર્ણ ને, કર્ણ. અને એમના નીચેના આ બે બાળકો જે પોતાના જીવનની અંદર ભલે કદાચ કહેવાતા તમે જેને ધર્મ કહો છો એ ધર્મ કદાચ ઓછો હોય તેવું બને, પરંતુ અમે જેને ધર્મ કહીએ છીએ એ ધર્મ શ્રેષ્ઠ કક્ષાનો આ પરિવારની અંદર વારંવાર જોવા મળ્યો છે, અનુભવવા મળ્યો છે. અને એટલે જ હું આ પ્લેટફોર્મ બનાવું છું કે પરમાત્મા આદિનાથ આ સંસારમાં આવ્યા અને પ્રભુ આદિનાથે પહેલી ક્રાંતિ કરી. અને ક્રાંતિ કરી અને પરમાત્માએ ધર્મની સ્થાપના કરી. એ ધર્મ આપણા જીવનની અંદર શું કામ કરે? ભાઈ, માણસની ઓળખ શી રીતે થાય? સુખથી કે ધર્મથી? માણસની આઈડેન્ટિટી કઈ? રાયચંદ રોડ વાળાને પૂછું છું, હા, કઈ ઓળખ? મર્સિડીઝમાંથી ઉતરો ત્યારે માણસ કહેવા કે ખુલ્લા પગે પૂજા કરવા જાઓ ત્યારે માણસ કહેવા? કઈ ચીજ? માણસની ઓળખ શું? ધર્મ કે સુખ? જે એક વાત સમજી રાખજો, સુખ વિનાનો ધર્મ પ્રસન્નતા આપી દેશે, પણ સુખ ધર્મ વિનાનું સુખ સ્ટ્રેસ સિવાય કશું જ નહીં આપે. સતત અસલામતી, સતત વરી, સતત ચિંતા ચાલ્યા કરશે.
હા, સતત ચાલ્યા કરશે. હા, આ વાત લખી રાખજો. સુખ વિનાનો ધર્મ. અને એવા અનેક દ્રષ્ટાંતો છે અમારી પાસે, અનેક દ્રષ્ટાંતો છે. મુંબઈની અંદર એક છોકરો મળેલો, હયાત દ્રષ્ટાંત. હું પુણ્યાની વાત અત્યારે નથી કરતો. અને છોકરો મારી પાસે આવેલો, એનું નામ દિનેશ. અને આવેલો છોકરો મને કહે કે મહારાજ સાહેબ, મને કંઈક વૈયા વચ્ચેનો લાભ આપો, તમારી સેવા કરી શકું એવું કંઈક મને આપો. તમારે કોઈ દવાની જરૂર હોય, તમારે કોઈ પેનની જરૂર હોય, તમારે કોઈ નોટની જરૂર હોય, મને આપો. 300 રૂપિયા સુધીનું હું લાભ લેવા માંગુ છું. હા, 300 રૂપિયા સુધીનો હું લાભ લેવા માંગુ છું. અને એ છોકરો મને કહે છે, મેં તો ભાઈ 300 રૂપિયા કેમ? તો કે સાહેબ, મારી ઇન્કમની અંદરથી આ મહિનાની અંદર 300 રૂપિયા બચ્યા છે. મારી ટોટલ ઇન્કમની અંદરથી 300 રૂપિયા બચ્યા છે. અને એ તું રહેવા દે, જે કરે છે કરવા દે. 300 રૂપિયા બચ્યા છે અને માટે મારે 300 રૂપિયાનો લાભ લેવો છે. મેં કીધું તારું કામ શું? એટલે મને થોડું વધારે ઇન્વેસ્ટિગેશન કરવાનું મન થયું કે એની ટોટલ 300 રૂપિયા. મેં તો કોઈ બેંક બેલેન્સ? તો કે નો બેંક બેલેન્સ. ઘર, નાનકડું એક ઘર છે, એક રૂમનું જ છે, અને એની અંદર રહું છું, એકલો જ છું. મા બાપે નથી ને લગ્ન વગેરે કર્યા નથી, એકલો જ છું. વ્યવસાય શું? મને કે મહારાજ સાહેબ, બોમ્બેના સ્ટેશનની ઉપર કોઈ સબબમાં રહેતો હતો, અને સ્ટેશનની ઉપર દરરોજ સાંજે જાઉં છું અને જે શેવિંગ કરવાની બ્લેડ, શેવિંગ કરવાનું બ્રશ, શેવિંગ કરવાનું ક્રીમ એને વેચું છું. બહુ જૂની વાત છે, 15, 20, 25 વર્ષ પહેલાંની વાત છે. અને મને કે મહારાજ સાહેબ, એના દ્વારા જરૂરિયાત છે, મારા દિવસની જરૂરિયાત છે. ધારો કે 2 ટાઈમ જમવાનું છે, 1 ટાઈમ નાસ્તો કરવાનો છે, એ જીવનની જરૂરિયાત છે. એના 150 રૂપિયા મળી જાય એટલે હું સ્ટેશન છોડી દઉં છું. સાંભળજો મારી વાત, અત્યારની. કદાચ એ છોકરો અત્યારે પણ મુંબઈમાં હશે. હા, આજની, અત્યારની હું આ વાત કરી રહ્યો છું. કદાચ મોંઘવારી વધવાના કારણે એને ઇન્કમ વધારી હોય એવું બને, પણ તે વખતની અંદર એ કહે છે કે મહારાજ સાહેબ, મારો 150 રૂપિયાનો દરરોજનો ખર્ચ, જેમાં માથે નાખવાનું તેલ પણ આવી જાય, સાબુ પણ આવી જાય, અને જમવા માટેનું આવી જાય, એનો 150 રૂપિયાનો દરરોજનો ખર્ચ. દરરોજ સાંજના ટાઈમે સ્ટેશન ઉપર ફરું. ધારો કે કલાકની અંદર 150 રૂપિયા મળી જાય તો સ્ટેશન છોડી દેવાનું. 2 કલાકમાં મળી જાય તોય સ્ટેશન છોડી દેવાનું. હા, બસ આજના દિવસની, આવતીકાલને માટેની જરૂરિયાત પૂરી થઈ ગઈ છે. હવે મારે જરૂર નથી. એમ ઇન્કમ શા માટે? હું તમને પૂછું છું, જવાબ આપો, તેમાં કંઈ વાંધો નહીં. એટલે હું જાણવા માંગુ છું, જરૂરિયાત માટે કે સ્પર્ધા માટે? આ છોકરો કહે છે કે મહારાજ સાહેબ, મેં છેલ્લા મહિનાની અંદર આઈમ્બિલની ઓળી કરી, અને 30 દિવસની મારી આઈમ્બિલની ઓળી હતી. એટલે મારા 30 દિવસની અંદર જે પૈસા બચ્યા એની અંદર આઈમ્બિલ ખાતાની અંદર 3 ટંકના હિસાબે મેં 100 રૂપિયાના હિસાબે 3000 લખાવી દીધા. મારા જરૂરિયાતના સાબુ, શેમ્પુ વગેરે માટેના જે પૈસા હતા એ કાઢી લીધા. હવે 300 રૂપિયા બચ્યા છે, અને મારી ઈચ્છા છે કે સાધુ સાધ્વીજી ભગવંતની વૈયાવચની અંદર આ વાપરું.
અને વાપરવા દ્વારા આવતા ભવોની અંદર મને પણ આવું મુનિ જીવન પ્રાપ્ત થાય એવી મારી અપેક્ષા છે. માટે ગુરુદેવ મને 300 રૂપિયા સુધીનો કોઈક લાભ આપો. આ લાભ આપો. આ તાકાત છે. અને એ છોકરાને મેં કીધું કે ભાઈ, મેં એને કીધું કે દોસ્ત, આ 300 રૂપિયા સાચવી રાખ. કાલે કદાચ શરીર છે, બીમારી વગેરે આવે તો હાથ લંબાવો ન પડે, એને પેલા રાખી મૂક. મને કે મહારાજ સાહેબ, 30 વર્ષનો થયો, જ્યારથી સમજણો થયો ત્યારથી આ જ કામ કરું છું, એકલો જ છું, મા બાપને ઓળખતો નહોતો. એ વખતે જ મા બાપ ચાલ્યા ગયા, એમનેમ હું મોટો થઈ ગયો. અને મોટો થયા પછી 30 વર્ષની અંદર ક્યારેય એવો એક્સ્ટ્રા ખર્ચો કરવો પડે એવી સ્થિતિ સર્જાઈ નથી. તો 30 વર્ષ પ્રભુએ પસાર કરી દીધા, તો બાકીના 30 વર્ષ પણ પરમાત્મા પસાર કરી દેશે. માટે આવતીકાલે બીમારીની ચિંતા કરીને પણ આ 300 સાચવવા નથી, આજે લાભ લેવો છે. શા માટે ચિંતા કરું, શા માટે વિચાર કરું? આજે જ મને લાભ આપો. માત્ર 300 રૂપિયા બચ્યા છે અને એની ટોટલ એની મૂડી જ છે, એનાથી વિશેષ નથી. છતાં આ વિચારણા છે, આ ભાવના છે. એટલે હું પૂછું છું કે માણસની ઓળખ શેનાથી? સુખથી કે ધર્મથી? માણસ ઓળખાય કેવી રીતે? મારે તમારી પાસેથી જાણવું છે. જો તમે સુખથી માણસની ઓળખ થાય એવું કહેતા હો તો વિજય માલ્યા પાસે સુખ વધારે છે. અહીં બેઠેલા તમારા બધા કરતા. હા, લલિત મોદી વિદેશોની અંદર મજા કરી રહ્યો છે. ભલે ભારત એને ભાગેડું કહેતો હોય, પણ એ જલસા કરે છે. તમારી નજરની પાસે સુખી કોણ? તમારી ઓળખ કઈ? આજે આપણે કન્ફર્મ કરવું છે. આજે આ ફાઇનલ કરવું છે. શું આપણી ઓળખ? ધર્મ કે સુખ? કઈ ચીજ? એક વાત લખી રાખજો, ધર્મ ક્યારે સુખ વિરોધી હતો નહીં, છે નહીં, રહેશે નહીં. કારણ કે ધર્મથી શું પ્રાપ્ત થાય? ધર્મ કરવાથી શું મળે? બોલો ને મહારાજ સાહેબ, પુણ્ય મળે. જેની ઉપર ધર્મનું લેબલ લાગ્યું છે એ તમે કરો એટલે પુણ્યની પ્રાપ્તિ થાય. અને આ દુનિયાની અંદર પુણ્ય બહુ મોટી કરન્સી છે. કરન્સી એટલે સમજ્યા ને તમે? કરન્સી એટલે શું સુનિલ? ચલણ એ તો બરાબર છે, એ તો તમે પર્યાયવાચી કીધો. પણ કરન્સી એટલે તમને જે કામમાં આવે તે કરન્સી. હા, સર્ક્યુલેટ થતી જાય, કામમાં આવતી જાય, તમને સાચવતી જાય, એનું નામ કરન્સી. હા, કરન્સી છે. અને કરન્સી જેમ તમારા જીવનની જરૂરિયાતોને પૂરી કરતી જાય છે, માટે કરન્સી છે. હા, 1000ની નોટ હવે કરન્સી નથી, ભલે ઘરે પડી હોય. હા, હવે ઘરે રાખવી એ ગુનો છે. અને હવે 2000ની નોટે આઉટ થાય છે, નથી. હા, કાઢી નાખો. અને હવે તો કે 2000ની નોટ અજાણતા પર નીકળી જાય ને તો માથે સ્ટ્રેસ આવે. શું કરવું હવે? આને શું કરવું? કેવી રીતે આને મોકલવી? કેવી રીતે આનો વિનિમય કરવો? એ સવાલ ઊભો થાય. એટલે એક વાત સમજી રાખજો, જેમ રૂપિયો એ નેશનલ કરન્સી છે, ડોલર ઇન્ટરનેશનલ કરન્સી છે, એ જ રીતે પુણ્ય યુનિવર્સલ કરન્સી છે. વિદેશોમાં કામ લાગે તે ડોલર છે, દેશમાં કામ લાગે તે રૂપિયો છે, અને પરલોકમાં કામ લાગે તે પુણ્ય છે. આજે જેનો ઉપયોગ થઈ શકે તે પૈસો છે. ઉડીને તમે વિદેશમાં ગયા અને જે કામમાં લાગી શકે એ ડોલર છે, પણ આંખ મીચાઈ ગઈ અને પછી જે કામમાં આવે. ભાઈ, આમ રાયચંદ રોડ વાળાની આંખ મીચાવવાની કે ખુલ્લી જ રહેવાની? ના, જાણવું છે.
એવું કંઈ તમારો યમરાજની સાથે કોન્ટેક્ટ હોય, તમારા મોબાઈલની અંદર યમરાજનો નંબર હોય અને તમે એમ કીધેલું હોય કે દોસ્ત આપણા ચા પાણીના રિલેશન છે, વાર તહેવારે તું મારે ત્યાં ચા પીવા આવે છે, હા, એટલે યમરાજની ચા એટલે દવા. હા, તમે યમરાજને દવા પીવડાવો એટલે તમને થોડો લંબાવે. હા, ચલો ભાઈ ઓર જાઓ. હા, હાર્ટનું પ્રોબ્લેમ હોય અને ડૉક્ટરે એમ કીધું હોય કે ઇકોસ્પ્રિન લેજો, એટલે ઇકોસ્પ્રિન રેગ્યુલર લેતા હો તો યમરાજ કે હું ઊભો છું. હા, હું ઊભો છું. એમ તમે દવા જે લો છો ને શરીરને નથી આપતા, યમરાજને આપો છો. હા, અને યમરાજ તમારા શરીરને હાચવતો જાય છે અને આગળ વધતો જાય છે. હા, એ જ ગોઠવાય છે. આ સાયકલ છે, આ સિસ્ટમ છે અને સિસ્ટમના આધારે ચાલતું જાય છે. એટલે તમારા આવા કોઈ રિલેશન હોય અને તમારી વાત યમરાજ સાંભળતો હોય કે દોસ્ત હમણાં 5 લાખ રૂપિયા ખર્ચીને બાયપાસ કરાવ્યું છે, કમસે કમ 10 વર્ષ તો ઇન્સ્યોરન્સ આપ. અને પેલો એમ કે ઇન્સ્યોરન્સ આપવાનું મારું કામ નથી, હું તો ઉપાડવા માટે આવું છું. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી તું અકબંધ છે, જેવું આયુષ્ય પૂરું થયું એની સાથે ઉપાડી લઈશ. આ ગઈકાલે જ મારી ઉપર એક બેંગ્લોરવાળા ભાઈનો ફોન આવેલો, ગઈકાલની જ વાત કરું છું. એમનો ભત્રીજો 40-42 વર્ષની ઉંમરનો 4 દિવસ પહેલા હા હેલ્ધી રહેવા માટે દરરોજ 7 કિલોમીટરનું જોગિંગ કરે, દોડે 7 કિલોમીટર, અને જોગિંગ કરતા કરતા 4 દાડા પહેલા પડી ગયો. વાત ખતમ, સમાપ્ત. તમારી કેરથી તમે સચવાઈ જાઓ એ વાતમાં કોઈ માલ નથી, ભૂલી જાઓ. અમે સાચવીએ છીએ માટે સચવાયા છીએ, ભૂલી જાઓ. એનો અર્થ એ નહીં કે બેદરકાર રહેવાનું, ગમે તેમ જીવવાનું ના, પણ માત્ર કેરની ઉપર ડિપેન્ડન્ટ રહો, જરૂરી નથી. હા, આવશ્યક નથી. ડોક્ટરે એમ કીધું કે આંખની રોશની જાળવી રાખવા માટે કેરેટનો જ્યુસ પીઓ. અત્યારે ડિસેમ્બર જાન્યુઆરી મહિનો ચાલે છે અને ગાજરના જ્યુસથી તમારી આંખની અંદર જે વિટામિન્સ છે એ વિટામિન્સ મળી જાય છે, માટે પીઓ. અને ભગવાન એમ કહે છે કે કેરેટ ખવાય નહીં. ડોક્ટર કહે છે કેરેટ ખાઓ અને ભગવાન કહે છે ન ખાઓ. આપણે કોને માનીએ? હું જાણવા માંગુ છું, હું સજા કરવા નથી માંગતો, પણ જાણવા માંગુ છું. હા, એટલે બીજી બાધા મીન્સ હા, એટલે હા બીજી એટલે તમે એવું માનો છો કે આમ કામ થઈ જાય, શેર બજારનું નુકસાન ધંધાથી પતી જાય એવું ખરું? ના. હવે આ મારો સવાલ પૂછું છું, એનો જવાબ આપો. શેર બજારમાં જે લોસ થયો છે એ બિઝનેસથી સર્વાઈવ થઈ જાય? હા, શું કહે છે સુનિલ? તારું સાયન્સ, તારું ફાઇનાન્સ, તું તો સીએ છે એટલે બતાડ મને. આમ શેર બજારમાં લોસ થયો ના, એટલે શેર બજારનો લોસ ધંધાથી, તમારો એક ટ્રેડિશનલ બિઝનેસ ચાલે છે અને તમે એક શેર બજાર કરો છો અને શેર બજારમાં તમને ધારો કે લોસ થયો, હવે હું આંકડો નથી બોલતો, પણ એ જે લોસ થયો તે, અને તમે જાણો છો શેર બજારમાં 200-500 નો કોઈ લોસ આવતો નથી. હા, 1000-5000 નો લોસ શેર બજારમાં હોતો નથી. 1,00,000-2 લાખનો લોસ શેર બજારની અંદર બહુ જલ્દી આવતો નથી. જે આવે છે એ લોસ હા ખુદા દેતા है तब और लेता है तब थप्पड़ मार के लेता है. હા, એટલે તમારા માટે આમ શેર બજાર ખુદા છે. હા, અત્યારે જોરમાં ચાલે છે, અબાઉ 71,000 હા ચાલે છે. અને શેર બજારની અંદર ધારો કે લોસ થયો, અટકાયા, અને તમારો કોઈ કપડાનો કે હીરાનો કે દવાનો કે જે ધંધો ચાલતો હોય એ ધંધો, તમે ધંધામાં ભેગી કરેલી તમામ મૂડી
શેર બજારના એક વખતના લોસની અંદર ભરપાઈ કરી શકો ખરા? જો ના તો એક વાત લખી રાખો કે કેરેટ ચાલુ રાખો અને બીજી કોઈ ભગવાનની પૂજા કરો, સામાયિક કરો, નવકાર ગણો. એ ધંધો છે, એ ધંધો છે. અને કેરેટ એ શેર બજારનો લોસ છે. હા, એ લોસ છે. જેને પરમાત્મા એમ કહે છે કે એક એક કેરેટની અંદર અનંત અનંત જીવ બેઠેલા છે અને બેઠેલા એ જીવોને મારી અને તું તારી જાતને સાચવવા માટેની વાત કરે એ શક્ય નથી, શક્ય નથી. એના સબસ્ટિટ્યુટ કુદરતે મૂક્યા જ છે. હા, તમે કેરેટ ન ખાવ તો બદામ ખાવ તોય આંખની રોશની આવે. એવું જરૂરી નથી કે કેરેટથી જ આંખની રોશની આવે. નો નીડ. એટલે કુદરતે જૈનોના નિયમને સાચવવા માટે બધું જ સાચવ્યું છે. બટાટાની જગ્યાએ હા યાદ છે, હા હા, પાવભાજી બને છે, સેન્ડવિચ બને છે, હા ચાલે છે. એટલે બટાટાની જ ભાજી બને. નો નીડ, જરૂર નથી. હા, ઓનિયનનું સબસ્ટિટ્યુટ છે, ગાર્લિકનું સબસ્ટિટ્યુટ છે, બટાટાનું સબસ્ટિટ્યુટ છે, અને જે અનંતકાય નથી. એટલે હું પૂછવા માંગુ છું, ફરી પાછી મૂળ વાત ઉપર આવો. હજુ મારી પાસે 10 મિનિટ છે. આ વાત પૂરી કરવી છે આપણે. સાચું બોલો, આપણી ઓળખ સી રીતે? સુખથી કે ધર્મથી? એટલે સાચી વાત. હા, બરાબર. એટલે ધર્મ એટલે શું? વોટ ઇઝ ધર્મ? તમારી ઓળખ જો ધર્મથી છે, સુખથી નથી, તો એક વાત નક્કી કે ધર્મને બચાવવા માટે સુખને છોડી દેશે. એમ આઈ રાઈટ? જો આપણી ઓળખ ધર્મની હોય, અને એક વાત સમજી રાખજો, ધર્મ એટલે ક્રિયાકાંડ નહીં. ધર્મ એટલે આપણો પોતાનો આંતરિક સ્વભાવ. તમારા સ્વભાવની અંદર એવો ગુણ વૈભવ ઉભો થયો, એવી પ્રામાણિકતા હોય, એવી નિષ્ઠા હોય, એવી સચ્ચાઈ હોય, એવી ઉદારતા હોય. હા, એવી ઉદારતા હોય કે જે ઉદારતા દ્વારા તમે સૌને મદદરૂપ થતા હો. ભંડારમાં પૈસા નાખવા એ ધર્મની વિધિ છે. કોક ગરીબને મદદ કરવી એ હા સાચો ધર્મ છે. આજ સવારે હું અમને ત્યાં હસમુખભાઈ ત્યાં પગલાં કરીને આવ્યો. નીકળતા નીકળતા મને કહે કે મહારાજ સાહેબ, તમે વિહાર કરો છો, માનવ રાહતનું કોઈ પણ કામ હોય, ક્યાંય પણ જરૂરત હોય, અમને યાદ કરજો. અને બધા જીવોને રાહત આપી શકીએ એવું અમારું સામર્થ્ય નથી. હા, તમામ જીવોને અમારી ભાવના તો છે, નાનામાં નાની કીડીને પણ અમે બચાવીએ, બધાને બચાવીએ, પણ અમારી એ સામર્થ્ય નથી. તો કમસે કમ મહારાજ સાહેબ, માનવોને અમે મદદરૂપ થઈ શકીએ, માનવને અમે કંઈક મદદમાં આપી અને એને સાચવી શકીએ એવું અમને કામ હોય તો યાદ કરજો. એનો અર્થ એ નથી કે અમને ભગવાનનો વિરોધ છે. એનો અર્થ એ નથી કે તે મંદિરો ઉપાશ્રયોની અંદર આપવા માંગતા નથી. એનો અર્થ એટલો જ છે કે આ જગ્યા એવી છે કે જ્યાં અત્યારે અનિવાર્ય આવશ્યકતા છે. અને લલિત વિસ્તરા નામના ગ્રંથની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ કહે છે, દીકરા એવી બાધા લીધી. હરિભદ્ર શ્રી મહારાજ આ દ્રષ્ટાંત આપે છે અને કહે છે, દીકરા એવી બાધા લીધી કે દરરોજ સૂતા પહેલા પપ્પાના પગ દબાવી અને સૂવું. અને રેગ્યુલર કર્મવાળા દીકરો પપ્પાના પગ દબાવે છે. હવે એક દાડો બાપા સૂતેલા હતા, તાવ જેવું હતું, બેચેની હતી. એટલે બાપાએ કીધું કે બેટા, આજે મારું માથું દુખે છે, માથું દબાવી આપ. એટલે પેલો દીકરો કહે છે કે ના, મારે તો બાધા પગ દબાવવાની છે, એટલે માથાની વાત મને નહીં કરવાની. હું માત્ર પગનો દબાવવાનો સ્પેશિયાલિસ્ટ છું, માથાની વાત મને નહીં કરવાની. અને ત્યાં હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ લખે છે કે આ બેટો પિતૃભક્ત ગણાય કે ન ગણાય? શાસ્ત્રોએ ના પાડી છે. કેમ? અરે ભાઈ, બાપાને માથું દુખે છે તો તું માથું પણ દબાવ. પગ દબાવવાની બાધા છે તો પગ જરૂર દબાવ, પણ એની સાથોસાથ માથું પણ દબાવ. એ તારું કામ છે. એ જ રીતે
જે ધર્મ છે સામાયિક પૂજા પ્રતિક્રમણ રેગ્યુલર ધર્મ છે, પગ દબાવવા જેવો. ક્યારેક જરૂરિયાત ઊભી થાય છે અને માથું દબાવવાની વાત આવે છે કે દયાની જરૂર છે, પ્રેમની જરૂર છે, કરુણાની જરૂર છે, સહિષ્ણુતાની જરૂર છે, ત્યારે તું એપ્લાય કર. હવે સહન જ કરવાનું છે અને ત્યાં તું છંછેડાતો હોય. ઘરની અંદર, પારિવારિક જીવનની અંદર ક્યાંક એવા ડિસ્ટર્બન્સ ઊભા થયા છે, ક્લેશિસ ઊભા થયા છે, આર્ગ્યુમેન્ટ આવી ગયા છે અને એના કારણે ઘરની અંદર સ્ટ્રેસ ઊભો થાય તેવો છે. અને તે વખતે તું જવાબ ન આપે અને માત્ર સાંભળી લે તો ઘરની અંદર શાંતિ જળવાઈ રહે તેવું છે, આનંદ સચવાઈ રહે તેવું છે, સંપ ગોઠવાઈ જાય તેવો છે. તો તે વખતે જો તું એમ કે હું તો નવસ્મરણ ગણું છું પણ હું શાંત નહીં રહું, આ ઈંટનો જવાબ પથ્થરથી તરત જ જવાબ આપી દઈશ, નહીં. સહન કરવું એ ધર્મ છે અને સહન કરવું એ નવસ્મરણ ગણવા જેટલો જ મોટો ધર્મ છે. એટલે ફરી યાદ કરો, સુખ કે ધર્મ. એક વાત સમજી રાખજો, ધન, સાધન, સંબંધ, પરિવાર આ બધું સુખ છે. આ બધું જ સુખ છે. તમારી પાસે ધન હોય, હમણાં જમવાનું ચાલુ ન કરતા. હા, બધાની બહુ મોટી તકલીફ છે. હા, તાસીર છે. મોટો ઘોર તપ કરનારા જૈનો ખાવાની બાબતમાં પણ એટલા જ, શું બોલું આગળ, ફિલ અપ ધ બ્લેન્ક. હા, ફિલ અપ ધ બ્લેન્ક. તમે માસખમણનો તપ કરી શકો અને તમે પ્રવચનની અંદર 1 કલાક ઊભા રહી અને વ્યાખ્યાન સાંભળ્યા પછી સ્વામી વાત્સલ્યમાં ન જઈ શકો? પણ ના, ઘણી બધી મેટરોની અંદર વર્તમાન સમયની અંદર જૈન ધર્મની અંદર કરેક્શનની આવશ્યકતાઓ છે. શા માટે આ ધર્મની ગ્લેમર દેખાતી નથી? આટલો બધો ધર્મ થવા છતાં, હા, આટલો બધો ધર્મ, દર વર્ષે 150-200 દીક્ષાઓ થાય છે અને છતાંય ધર્મનો પ્રચાર પ્રસાર જે પ્રમાણમાં થવો જોઈએ તે દેખાતો નથી. કોલેજની અંદર પ્રિન્સિપલો અને પ્રોફેસરો એટલા બધા છે અને સ્ટુડન્ટો દેખાતા જ નથી. હા, દરેક સાધુજી મહારાજ પ્રિન્સિપલ છે, પ્રોફેસર છે, સ્ટુડન્ટો કેટલા? બહુ મોટો સંન્યાવકાશ છે. બહુ જબરજસ્ત કરેક્શનની આવશ્યકતાઓ છે. આ કરેક્શનની અમે લોકો ઘણીવાર છે ને અજયનું આમંત્રણથી, સ્વામિનારાયણ આમંત્રણથી, હિન્દુ ધર્મના આમંત્રણથી પ્રવચન આપવા માટે જઈએ અને ત્યાં આગળ જે અમે ડિસિપ્લિન જોઈએ, અમે ત્યાં આગળ જે વ્યવસ્થા જોઈએ, જે સદભાવથી, જે રિસ્પેક્ટથી એ લોકો અમારી વાતો સાંભળતા હોય એ જોઈએ, ત્યારે અમને એમ લાગે કે જૈનોની પાસે બહુ મોટું શૂન્ય છે. આ બહુ મોટું શૂન્ય છે. શા માટે? ફરી યાદ રાખો, તમે જે ધર્મ કરો છો એ માત્ર સુખ માટે છે અને તમે એવું માનો છો કે આ સંસારમાં અમારી ઓળખ સુખ છે, ધર્મ નથી. ધર્મ મીન્સ આપણા પોતાના સદગુણ, એ જ ધર્મ છે. હા, ડેવલપ કરો, ઊભા કરતા જાઓ. સાચું બોલો, માણસ તરીકેના જીવનની અંદર એન્વાયરમેન્ટ જે તમને મળ્યું છે એ ગુણ વિકાસનું છે કે દોષ વિકાસનું છે? તમારું એન્વાયરમેન્ટ એટલે સમજ્યા ને તમે? વાતાવરણ. આ વાતાવરણની અંદર ક્રોધ વધારે થાય કે પ્યાર વધારે થાય? માણસ તરીકેના જીવનનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર ક્રોધ વધુ કે પ્યાર વધુ? વાતાવરણ શેનું? ક્રોધનું કે પ્યારનું? હા, વાયરસ છે, વાતાવરણ નથી. તમે જેને ક્રોધનું વાતાવરણ કહો છો એ હકીકતમાં વાયરસ છે
અને વાયરસ એ ચીજ છે કે તમે પોતે જ્યારે વીક હો ત્યારે વાયરસ એટેક કરે છે. તમે પોતે સ્ટ્રોંગ હો, વાયરસ કશું જ નથી કરતો. કોરોનાની વાયરસ ઘણાઓએ રસી નથી લીધી. આ ઘણાઓએ એવા લેનારાઓ કરતા નહીં લેનારાઓની સંખ્યા વધારે છે. હા, કોરોનાની અંદર અને નહીં લેનારાઓની સંખ્યા વધુ હોવા છતાં આજે રસી લેનારાઓ જતા રહે છે, નહીં લેનારાઓ બચી જાય છે. હા, એવું થાય છે. એટલે એક વાત સમજી રાખજો, વાયરસની ઇફેક્ટ ત્યારે જ થાય છે કે જ્યારે આપણી ઇમ્યુનિટી વીક હોય છે. એમ ક્રોધનું વાતાવરણ છે એવું તમે જ્યારે કહો છો ત્યારે હકીકતમાં એક વાત સમજી રાખજો, તમને વાતાવરણની ઓળખ જ નથી, માટે વાયરસે ઇફેક્ટ કરી છે. અમે લોકો છે ને ઘણી વાર 200 સાધુઓ ભેગા રહીએ 5 દિવસ સુધી, અને 5 દિવસ સુધી આમ 200 સાધુઓની એક સાથે ગોચરીની માંડલી બેઠેલી હોય, ક્યાંય કોઈ અવાજ દેખાતો ના હોય, પૂર્ણ શાંતિથી. અને 200 સાધુઓ ગોચરી વાપરીને ઊભા થાય ત્યારે સાફસૂફી કરવા માટે કોઈ કર્મચારીની જરૂર ન હોય, ઊભા થાય, આખો હોલ એકદમ સ્વચ્છ હોય. હા, એકદમ શુદ્ધ હોય. આ વાતાવરણ છે. એટલે એક વાત ફરી લખી રાખજો, માણસ તરીકેના જીવનની અંદર વાતાવરણ સદગુણોનું છે, વાયરસ દોષોનો છે. નો ડાઉટ ક્રોધ જાગે છે, અહંકાર જાગે છે, ઈર્ષ્યા જાગે છે, કારણ વાયરસની એટેક થયો છે. જો તમે વાતાવરણની અંદર રહેતા હો, તમને હું શું વાત કરું, રામચંદ્રજી જ્યારે પોતાના સૈન્યની અંદર તમામ સૈનિકો બેઠા થઈ જાય છે, વિશલ્યા નામની રાજકુમારી હતી, અત્યંત પવિત્ર હતી, અને વિશલ્યાનું સ્નાન જલ એવું મેડિકેટેડ હતું કે જે મેડિકેટેડ સ્નાન જલ જે ઘાયલ સૈનિકના માથે રેડાય, એ ઘાયલ સૈનિક બેઠો થઈ જાય. તૂટેલો હાથ હોય અને છોકરા એ સૈનિકની ઉપર આ સ્નાન જલ નંખાય, એનો હાથ આપોઆપ સંધાઈ જાય. એવું દૈવી સામર્થ્ય વિશલ્યા નામની રાજકન્યા એના પાણીની અંદર હતું. એવી પવિત્ર રાજકુમારી હતી, શીલવતી રાજકુમારી હતી. મનસા વાચા કર્મણા એને ક્યારેય ખરાબ વિચાર આવ્યો ન હતો, અને એના કારણે એના શરીરની અંદર એવી એક ઉર્જા પેદા થઈ કે ઉર્જાના કારણે એ શરીરને સ્પર્શ કરેલું પાણી રોગીઓના રોગને મટાડે, ઘાયલોની ઘાયલત ખતમ કરે. અને રામચંદ્રજીએ પોતાના સૈન્યની અંદર તમામ સૈનિકોને, ઘાયલ સૈનિકોને આ પાણી આપી અને બેઠા કરી. પછી પાણી વધ્યું. એટલે સુગ્રીવ રામચંદ્રજીને પૂછવા આવે છે કે પ્રભુ અબ ક્યા કરે, ये पानी बढ़ गया है, फेंक दे. અને સુગ્રીવ આદેશ આપવા જતો હતો કે ફેંકી દો, અને તે જ વખતે રામે અટકાવ્યા. दोस्तों, जैसे अपने सैन्य में घायल सैनिक है और उसको अच्छे कर दिए, तो रावण के सैनिक भी अपने ही है. वो आज दुश्मन के सैन्य में बैठे हैं, लेकिन वो भी इंसान है. जाओ उधर और उधर पानी डालो और सबको खड़े कर दो. બધાને ખડે કરી દીધા. હમણાં મેં 2 બુધવાર પહેલા બુધવારની પૂર્તિની અંદર ગુજરાત સમાચારની અંદર સેમ બહાદુર પિક્ચરનો રિવ્યુ આવેલો. નામ સાંભળ્યું છે? એનિમલની જોડે જ આવ્યું. હા, સેમ ડેટ. સેમ બહાદુર અને એનિમલ લગભગ એક સાથે રિલીઝ થયું. કમનસીબી આ દેશની એ છે કે એનિમલનું 3 દિવસની અંદર 100 કરોડનું માર્કેટ છે, અને સેમ બહાદુર નથી ચાલતું. અહીં બેઠેલા ઘણાને ખબર નહીં હોય હુ ઇઝ સેમ બહાદુર. સેમ બહાદુર કોણ? જનરલ માણેકશા, જેણે ભારતના પાકિસ્તાનના યુદ્ધની અંદર ભારતને જીત અપાવી. એ જનરલ માણેકશા, ફિલ્ડ માર્શલ, આર્મી જનરલ, અને એના જીવનની વાત આવે છે. એણે બુધવારના રિવ્યુમાં લખ્યું છે કે સેમ બહાદુર ભારતના સૈન્યમાં તો લોકપ્રિય હતા જ, પણ પાકિસ્તાનના સૈન્યની અંદર પણ લોકપ્રિય હતા. કેમ? અને એનું કારણ આપે છે. આ કારણ વાત કરી અને મારી વાત સમાપ્ત કરું છું, પૂરી કરું છું. અને એ કારણ બતાવતા કહે છે, સેમ બહાદુરને એક જીવનની અંદર લખેલું છે કે એક મુસ્લિમ કર્નલ જનરલ માણેકશાહનો
જનરલ માણેકશાહનો મુસ્લિમ કર્નલ પાકિસ્તાનનો એને પકડ્યો, ગિરફ્તાર થયો, ભારતના સૈન્યએ ગિરફ્તાર કર્યો. અને ગિરફ્તાર કરેલા એ જનરલ સિરિયસ હતો, પાકિસ્તાનનો જનરલ સિરિયસ હતો, હોસ્પિટલાઇઝ હતો. છેલ્લો સમય એનો ચાલી રહ્યો હતો અને તે વખતે આ શ્યામ બહાદુર એટલે માણેકશાહ હોસ્પિટલની લશ્કરી હોસ્પિટલ હતી, એ હોસ્પિટલની મુલાકાતે નીકળ્યા છે. એમાં પેલાની પાસે પહોંચે છે જે પાકિસ્તાનનો કર્નલ છે, દુશ્મન સૈન્યનો કર્નલ છે, સુતેલા છે. અને ત્યારે માણેકશાહ પેલા મુસ્લિમ कर्नल ने पूछे थे, मैं आपको क्या मदद कर सकता हूँ, क्या आपको मैं मदद में आ सकता हूँ. અને ત્યારે પેલો जनरल કહે છે, सर एक इच्छा है, पता नहीं है कि शरीर कब तक जिंदा रहेगा, सांस कब तक चलेगी पता नहीं है, लेकिन एक भावना है, मुझे कुरान पढ़ सुनना है. मैं पढ़ तो नहीं सकूं ऐसी स्थिति है, लेकिन मुझे कुरान सुनना है. અને ત્યાં જનરલ માણેકશાહ પોતાના મગજની અંદર લાવે છે કે કોણ ભારતની અંદર ભારતીય સૈન્યમાં કયો મુસ્લિમ સૈનિક છે કે જેને કુરાન વાંચતા આવડે છે. અને એને એક યાદ આવે, એ સૈનિકને માણેકશાહ બોલાવે છે, कुरानની ચોપડી આપે છે અને બાજુમાં બેસાડીને કર્નલને કહે છે, दोस्त ये कुरान सुनने की व्यवस्था हो गई है, आराम से आप सुनो. અને કર્નલની આંખની અંદર આંસુ છે. શું માણસ છે! દુશ્મની યુદ્ધના મેદાન ઉપર હોય, હોસ્પિટલના બિછાના ઉપર ન હોય. અને આ માનવતા છે, આ જીવન છે. અને એ જીવન જો આપણી સમજમાં આવે, એટલે ફરી એક વાત યાદ રાખજો, વાત પૂરી કરું છું. સુખ એ માણસની મદદ છે, ધર્મ એટલે કે સદગુણ એ માણસની ઓળખ છે. જીવનમાં એકાદ ગુણને એવો ડેવલપ કરો કે મૃત્યુ પછી પણ એ ગુણના કારણે આપણું જીવન જીવંત લાગે. હા, આજે અમે હસમુખભાઈને યાદ કરીએ છીએ કારણ કે ભલે હસમુખભાઈ નથી, જીવન ચાલ્યું ગયું. 89માં ગયા ને પપ્પા? હા, 89ની અંદર પપ્પા ચાલ્યા ગયા. આજે પણ અમારા જયંતિકા બેન બેઠેલા છે. એટ ધ એજ ઓફ 94 હું સવારે જ કહીને 108 પૂરા કરો, મહોત્સવમાં હું આવવાનો છું. હા, સંઘ માતા છે. હા, સંઘ માતા છે, તમામ માનવોની મા તરીકેનું કામ કરે છે. અને આજે આ બંને દીકરાઓનો પ્રેરણા સ્ત્રોત આ માતા છે. હસમુખભાઈની સાથે પણ કાયમને માટે અમે જયંતિકા બેનને જોયા છે. હા, કાયમને માટે એ હસમુખભાઈએ પોતાના જીવનની અંદર માનવીય સભ્યતાના એવા નાના નાના ગુણોનો વિકાસ કર્યો કે આજે પણ 25 વર્ષ પછી પણ એમની યાદ જતી નથી. હા, જતી નથી. એ કાયમને માટે કામ યાદ આવતા જાય છે. जीना उसका जीवन है जो औरों के लिए जीता है, जो औरों के लिए. અને આ હસમુખભાઈ આવી ઉત્તમ પોતાના જીવનને પસાર કરીને ગયા. એમના દીકરાઓ એ જ માર્ગની ઉપર. બહુ મોટું પુણ્ય છે. હા, મા બાપ સારા મળે એ દીકરાઓનું પુણ્ય, પણ દીકરાઓ સારા મળે એ મા બાપનું મહાપુણ્ય. બહુ મોટું પુણ્ય છે, બહુ મોટું પુણ્ય છે. ત્યારે મા બાપ ને દીકરાઓ સારા મળે અને આ બંને સંતાનો, એમનો પણ દીકરો અને એમના દીકરા, આજથી એ સંસ્કાર એમના જીવનની અંદર વધુ ને વધુ જીવંત બને. રાયચંદ રોડની સાથે, રાયચંદ રોડ જૈન સંઘની સાથે આ આખા પરિવારનું એક ફેમિલી રિલેશન છે. પિતાજીના નામની ઉપર જ રોડ છે અને દાદાજીએ જ આ ઉપાશ્રય અને આ દેરાસર આ બધાનું નિર્માણ કરી શ્રી સંઘને આપેલું છે. એમના આવા સુકૃતોની હાર્દિક જાહેરમાં અનુમોદના માટે જ આજે અહીંયા આગળ ઉપસ્થિત થવાનું થયું. ચાતુર્માસની શરૂઆતમાં જ અતુલભાઈ અને અશોકભાઈ કહેતા હતા કે એક દિવસ રાયચંદ રોડની અંદર આપણે કાર્યક્રમ રાખવો છે, પણ અમારું આખું આદિનાથ જૈન સંઘનું ચોમાસું એટલું બધું ભરચક રહ્યું કે જેમાં કોઈ સન્ડે નીકળી શકે એવો નહોતો. અને એમાં 17 તારીખનો આ સન્ડે એક એક્સક્યુઝ મળ્યો, કારણ કે 12 તારીખે
અમારું આ ચાતુર્માસનું જે છેલ્લું વિધાન હતું એ સંપન્ન થયું. હવે વિદાય સમારોહ છેલ્લો આવતા રવિવારે નવસારી છોડવાનું છે. નવસારી તો નહીં પણ આદિનાથ ઉપાશ્રયમાંથી વિહાર છે એ પહેલાં છેલ્લો રવિવાર અહીંયા આગળ આપવાનો થયો. તમે સૌ જે હસમુખભાઈ પ્રત્યેનો આદર રાખી એમના અતુલભાઈ અને અશોકભાઈના આમંત્રણથી અહીંયા આગળ આવ્યા એ પરિવાર પણ તમારા સૌનો આભાર માને છે. અને અત્યારે આ પ્રવચનની વાત હું પૂર્ણાહુતિ કરું છું. હવે અતુલભાઈને હા શું છે હા હજુ આદિનાથ જૈન સંઘની અંદર જે છેલ્લા કેટલાક કાર્યક્રમો બાકી છે એમાં સૌથી મહત્વનો એક કાર્યક્રમ છે 22 ડિસેમ્બરના દિવસે, એટલે કે શુક્રવાર છે ને, શુક્રવારે આદિનાથ જૈન સંઘના જ બે પરિવારોએ રજતના ચંદ્રપ્રભ સ્વામીજી અને પરમાત્મા મહાવીરદેવ એના નિર્માણનો સંપૂર્ણ લાભ લીધેલો છે. ચિરુભાઈ મુલચલ માણાણી પરિવાર અને બીજો પરિવાર કયો દિવેશભાઈ? હા, મંજુલાબેન દિનેશભાઈ શેઠ, આ બંને પરિવારોએ મૂર્તિના નિર્માણનો લાભ લીધેલો છે. શ્રી સંઘની અંદર ઉપાશ્રની અંદર જ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિની અંદર આખી આ મૂર્તિના નિર્માણનું કાર્ય 22 ડિસેમ્બરના દિવસે સવારે 7 વાગે સંપન્ન થનાર છે. અને સવારે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી આખો આ કાર્યક્રમ ત્યાં આગળ રાખેલો છે. પરમાત્માનું અવતરણ અને અવતરણ, ચંદ્રપ્રભ સ્વામીનું અવતરણ અને પરમાત્મા મહાવીરદેવના અવતરણનો કાર્યક્રમ 22 ડિસેમ્બરના દિવસે છે. 23 ડિસેમ્બરના દિવસે શ્રી સંઘે વિદાય સમારોહ રાખેલો છે. એટલે આખો સંઘ હું કેવો હતો એની વાત કરશે અને તમે કેવા હતા એની વાત હું કરીશ. એ રીતે વિદાય સમારોહ 23 ડિસેમ્બરના દિવસે શ્રી સંઘની અંદર રાખવામાં આવેલો છે, જેનો ટાઈમ સવારે 9:45 કલાકનો છે 23 તારીખનો, અને 22 તારીખનો કાર્યક્રમ સવારે 7 વાગ્યાનો છે. સવારે 7 થી 8 સવા 8 સુધીની અંદર આ કાર્યક્રમ સંપન્ન થયા પછી બંને પરિવારોએ શ્રી સંઘની સાધર્મિક ભક્તિની પણ ત્યાં આગળ વ્યવસ્થા રાખેલી છે. એટલે આ કાર્યક્રમોની અંદર પણ રાયચંદ રોડવાળા ચોમાસામાં કેટલું આવ્યા મને ખબર નથી, હું બધાને બહુ ઓળખતો નથી. એકાદ ભાઈને એકાદ બે વાર જોયેલા હતા, બાકી બધા કેટલા આવતા હતા અને કેટલા નહોતા આવતા એ ખબર નથી. પરંતુ આ છેલ્લા કાર્યક્રમની અંદર પણ તમે આવો, ભલે રસોઈ ખાલી થઈ ગયો, મુખવાસથી પણ મજા તો આવે જ છે. પેટ ન ભરાય પણ મજા આવે. આમાં છેલ્લા 2 કાર્યક્રમની અંદર મુખવાસ જેવો આ કાર્યક્રમ છે, એમાં પણ તમે આવશો તો તમને જરૂર મજા આવશે. માટે ખાસ પરિવારો તરફથી હું હાર્દિક તમને સૌને નિમંત્રિત કરું છું. એવા સોબીરયા જે પાટે ગુરુવરિયા જ્ઞાનદીપ કથે જે રળિયા. એવા સોબીરયા જે પાટે ગુરુવરિયા જ્ઞાનદીપ કથે જે જળહળિયા. પૂર્વ પુણ્ય ઉદય